નમસ્કાર ગુજરાત, તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર. ગુજરાતમાં ફરી બંધનું મોટું એલાન. આંગણવાડીઓ, સ્કૂલો, કોલેજો, ITI બધું જ રહેશે બંધ. ગુજરાત હાઈકોર્ટનો રાતોરાત મોટો આદેશ અને CM પટેલ સરકારના બે મોટા નિર્ણયોના સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર સવાર, બપોર, સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને ઝડપથી મોકલી આપજો. ગુજરાતમાં CM પટેલ સરકારનો પહેલો હિતકારી મોટો નિર્ણય. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓને રાહત મળી નથી, પરંતુ હવે રાજ્ય સરકારનો આ નિર્ણય તેને રાહત આપનારો છે. સરકારે શાળાઓમાં ખાનગી પ્રકાશનના પુસ્તકોના ઉપયોગ પર રોક લગાવી દીધો છે. હવે તમામ શાળાઓએ NCERT અથવા તો GCERT દ્વારા મંજૂર કરેલા પુસ્તકોનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ નિયમોનું પાલન તમામ શાળાએ કરવાનો જ રહેશે. ત્યારબાદ ગુજરાતમાં રેડ એલર્ટ અને અતિ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. આજે 6 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં મિત્રો તમને જણાવી દે કે અમદાવાદમાં અતિ ભારે વરસાદની ચેતવણી. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છવાયો છે, ત્યારે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે, જેના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે. હવે ગુજરાતીઓને રાહત આપતો CM પટેલ સરકારનો બીજો મોટો નિર્ણય. રાજ્ય સરકારે જીવનરક્ષક આવશ્યક દવાઓના એન્સિલન ડ્રગ્સ લિસ્ટમાં વધારો કર્યો છે. એન્સિલન ડ્રગ્સ લિસ્ટની દવાઓ 717 થી વધારીને 1382 કરાઈ છે. હવે 665 જેટલી નવી જીવનરક્ષક દવાઓ જેમાં ઉમેરવામાં આવી છે. આ વર્ષે નવી ઉમેરેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હૃદયરોગ, ડાયાબિટીસ, BP અને કિડનીના રોગ સાથે સંકળાયેલી જીવનરક્ષક દવાઓનો સમાવેશ થાય છે. હવે ગુજરાતીઓ સાચવજો, હવામાન વિભાગે આપી મોટી આગાહી. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 16 જિલ્લામાં મેઘરાજા હુક્કા બોલાવશે. ભારે આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટેની કડક સૂચના આપી દેવામાં આવી છે. અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે, જેને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. તો માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. આગળના સૌથી મોટા દુઃખદ સમાચાર. થયા 365ના મોત અને હજુ 206 થયા ગુમ. કેરળના વાયનાડમાં 29 અને 30 જુલાઈની રાત્રે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનનો મૃત્યુઆંક 365 પર પહોંચી ગયો છે અને 206 લોકો હજુ પણ લાપતા છે. કેરળના CM વિજય કુમારે શનિવારે જણાવ્યું હતું કે વાયનાડ ભૂસ્ખલનમાં પોતાના ઘર અને જમીન ગુમાવનારા લોકોના પુનર્નિવેશ માટે સરકાર એક ટાઉનશીપ બનાવશે, જ્યાં પીડિતોને વસાવવામાં આવશે. રાહુલ ગાંધી અને કર્ણાટક સરકારે ભૂસ્ખલન પીડિતો માટે 100 ઘર બનાવવાની જાહેરાત પણ કરી છે. આજે ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન, જેમાં આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને ITI બધું જ રહેશે બંધ. ભારેથી અતિ ભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની તમામ પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા રેડ એલર્ટને ધ્યાને લઈને સુરક્ષાના ભાગરૂપે આજે એટલે કે 5/8/2024 ને સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કરપડા તાલુકાની આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને ITI બધું જ બંધ રહેશે. ગુજરાત હાઈકોર્ટનો મોટો આદેશ. પાટણ હિંસા બાદ મુસ્લિમોનો આર્થિક બહિષ્કાર કરનારાઓ સામે ગુજરાત કોર્ટે FRI કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્વીકાર્યું છે કે વિડીયો ક્લિપ જોયા બાદ સ્પષ્ટ છે કે મુસ્લિમોને દુકાન ખાલી કરાવવા માટે બનાવવામાં આવી રહ્યા છે. આ પછી કોર્ટે બાલીસણના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને FRI નોંધી યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ પણ આપ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક પોસ્ટને લઈને આ બબાલ થઈ હતી.